ચાલો આપણું થઈ ગયું છે બધું. આ થઈ ગયું, બ્રેક થઈ ગઈ, હેન્ડલ થઈ ગયું. હવે આપણે નીકળી જઈએ અહીંથી. રેડી હોય સ્મૂથ થઈ ગયા હતા. મને લાગ્યું હતું કે આ સ્મૂથ થઈ જાય એકદમ મસ્ત પરફેક્ટ રીતે સ્મૂથ કરી દે. એકદમ ટાઈટ થઈ ગયું. હવે મારે કાંઈ વાંધો જ નથી. હવે મારી સાયકલ ફાસે હાલશે ને ધીમે હાલશે, પણ મેન રોડ છે એટલે ધીમે હકાવવી પડે. પછી આપણે શેરી આવશે એટલે ધબધબાટી બોલાવવાની છે અંદર. હાલો આપણો 7 સાયકલનો શોરૂમ પાછળ વયો ગયો. અત્યારે તો આપણે છૂટા થાય કારણ કે અત્યારે છે ને મેન રોડ નથી. બાકી હું રિસોર્ટ પડાવીને તમને બતાવી દઉં, પણ મારા હાથમાં ફોન છે. પાણીમાં તો હાંકવાની છે જ નહીં. હવે ગાઈસ મેન રોડ આવી ગયો છે અને આપણે વટવાનું છે, તો હમણાં કટ કરીને તમને બતાવું. તો વટવી જાય તો સારું, નહીં બતાય. હાલો ભાઈ આપણે રોડ વટી ગયા. હવે આપણે તમને હલાવીએ. હવે કંઈ આપણે વાંધો નથી. હવે આપણે હલાવી જ જવાનું છે. કારણ કે હવે શું છે, મેન રોડ વયો ગયો, વાહનની બીક ન લાગે. બાકી આપણે ઘરે પહોંચી જાવ એટલે વિડીયો બંધ થઈ જાય. આપણો પાર્ટ 3 છે, કારણ કે ઓલામાં અમારે બાપુજીનો ફોન આવ્યો હતો, એટલે મારા બાપુનો, એટલે મેં વિડીયો બંધ કરી દીધો હતો. પણ આ પાર્ટ 3 છે. ઓલો હતો પાર્ટ 2 ને એના પછીનો હતો એ પાર્ટ 1. અહીંયા આપણે ધીમે રાખવાની છે, કારણ કે જો થોડુંક લગ્નનું છે, તમને ધીમેથી બતાવીશ. જોઈ લો. મસ્ત સજાયું છે. અરે યાર એક ટ્રાફિક શું કામ નડી જાય. શેખવા પરિવાર હાલો આપણે પહોંચી ગયા છીએ રોડે, એટલે હનુમાનપુરામાં. ગાઈસ ગારો કેટલો ઉડે છે. અને આવ્યો બમ્પરમાં જો અગર હાથમાં ફોન હોય ને, રિયલીમાં અત્યારે મારા હાથમાં એવો કચરો પડ્યો છે ને. ગાઈસ મારો અવાજ તમને પોગતો છે કે નહીં પોગતો હોય, પણ આમ તો પોગતો જ છે. મને થોડીક બ્લોગિંગ કરવાની બીક લાગે છે. ફૂટિયા એની પાસે બીક બહુ લાગે. પાઠક વાળા છૂટી ગયા ગાઈસ. હવે આપણે આમ રાખી, અને મને આમાં પાવતું નથી ને, મેં વધારે પડતું તો મારું ફેસ લીધું જ નથી, અને હું લેવાનો નથી, કારણ કે આ વખતે બહુ વધારે આવતો નકરો વ્યૂઝ લઈશ હું નહીં આવે. ગાઈસ આ ભાઈનું રિએક્શન જોઈ લો. બધાના રિએક્શન જોયા જેવા છે. રિએક્શન જોઈ લો ગાઈસ. આપણા ઘરની થોડીક જ વાર છે અને આપણે મારી બમ્પરમાં રહી ગયો.
ગાઈસ આ ભાઈનું રિએક્શન જોયા દેવું હતું હો પણ રિયલીમાં. અને સસ્પેન્શન મસ્ત છે આ 7 સાયકલનું. અને જે પણ અમરેલીમાં રહેતા હોય 7 સાયકલના શોરૂમે સાયકલ આવતો જજો તે એવી મસ્ત સાયકલ છે. હવે તો હું કંઈ બહુ વધારે બોલવાનું નથી કારણ કે મને નથી ખબર હું બોલું. આપણે હાલવા મળો, ધીમે ધીમે હાલવા મળવાનું છે. હમણાં ઘર આવી જા, થોડુંક જ દૂર છે આપણું ઘર, થોડીક જ વાર છે. હમણાં આપણે પહોંચી જશે. અહીંથી હું શોર્ટકટ લઈ લઉં તો શોર્ટકટ લઈ લઉં. ગાઈઝ મારા સ્કૂલના મેડમ છે, ચેક કરો મારા સ્કૂલના મેડમ છે. મને જોઈ ગયા હોત તો શું કહે, મને એમ કહે કે તારે સ્કૂલે નથી આવવાનું. હું કહી દઈશ ઘરના બધા બહાર ગયા છે. અરે યાર શીટ, ક્યાંથી આટલું પાણી ઉડે. બસ આપણા ઘરની થોડીક જ વાર છે.